મમ્મી હા હમણાં તો થોડા દાડા રહે તું તાર ના હું તો નહીં રહું કેમ ટીમમાં તો નહીં રહું શું હતું હા ના આમાં ઘેર ઈ બે હીરો તા તો એ બે હીરો ના પણ કોમ ના હોય ઘેર ઘેર હું હોય આવા પછી આ જઈ રે કોઈ કાં શાંતિથી ખાજે ને પછી કોમ પતે એટલે જજે પછી ક્યાં જવાનું તા અમે ના આ ખેતરનું બધું કોમ હ એટલે કે ભાઈ એરંડા ને બેરંડા ઉઠી જાય અને રેલો ને બધું વઢાઈ જાય એટલે પછી જા એટલે મેકવા આવશે રે તમને તે મજૂર કરી દેજો ને મજૂર કરવાની ના નહીં પણ મજૂર ટાઈમે આવો ના હોય ના કરતા તમે આવો તો સારું કે બેટા જોડી ઘરનો હોય તો ફેર ના પડે તમે જોડી લો તો હમણાં થોડા દાડા કોમ હોય એટલે એટલે પછી તું શાંતિથી જા હા તે એમ કરું ના હે માં હારો હવે આવતા જ હશી હા તે તમે ગયા હવે આવતા જ હશી રે પડી હવા દે મને ખાવા મારું કરો દેશી આખો હા વેવણ મજામાં આવો મજામ બાપા મારી મમ્મી કે અમારે જવું અમે કીધું અમે થોડા દાડા રહ્યો બે ત્રણ દાડા ના બે ત્રણ દાડા રહો વેવણ વેવણ ખબરી પપ્પા બે છે દાડા રહો બેટા પેટ્રોલના પૈસા આલજો 100 રૂપિયા 200 રૂપિયા પેલા તા મમ્મી તા જોડી હતા આલજી પાકીટ અંદર પડી જલે કે માં પેટ્રોલ ના ખાવું 500 રૂપિયા લેતા હો ની પોત એ સુતારે યાર ક્યાં રિક્ષા તો ફેર ને હવે તું થાક લાગે યાર રિક્ષા ફેર તું પપ્પા હતો હા તે તમે તો રિક્ષા ફેર જોર જ આવે અમે ક્યાં તો જૂની આવતું એ એક્ટિવા લઈને જવાનું હા ઈયો તો બહુ જોર આવે હવે કોમ કરતા છે બધું કરતા આપણે પૈસા શું કરવાના હું પૈસા તો કોઈ વાપરી દેવાના પૈસા હોય તો હું એક ને એક હું કરવાના પૈસા જોજો બાપા બોલે હારે તમે જ ફટવાડે હા પૈસા આલી આલીને 1 લાખ છોકરો શું કરો કે 1 લાખ છોકરો શું કરો તમે ફટવાડી નાખે હિંદો ચાલ આપોટે લઈ વાપરવાનું બધું એને વાપરવાનો સવાલ નહીં પણ તમે આખો દાડો આલો કરો કોમ ધંધો કરું નહીં અને આખો દાડો રખડું પછી બગડી જાય કે છોકરા બગડી જાય નેનું હમણાં નેનું હતું તમે નેનો ને નેનો કઈ જ બગાડ્યો હો હા પૈસા જ લાવી કેટલા હો 500 નહીં હાલવા લે રાખો પછી મારે વાપરવા બહુ જેટલો વાપરવાનું હું હે બાપા હાલો પહોંચ ચાલી હાલો પહોંચ 40 રૂપિયા તો હું આવે 50 રૂપિયા લો લ્યો 50 રૂપિયા વાપરવાના પણ મારે એવું રે હા 250 હાલો એમ આપા એમ લાગ્યું તો એમ હું કાઢલાય લે આ 300 રૂપિયા હું તો બહોન પેટ્રોલ હોલ પેટ્રોલ વાપરવાના ઓહો એટલા ઘણા થઈ જતા કેટલા જોવું હતા અત્યારે મુખવાઈ તો જઈ પૈસા લાવવા તો મારી માએ આરે મારી મા જોડી હતા તે એના અત્યારે પેન્શન આવી ને એટીએમ માં પડે હું એટીએમ માલ ઉપાડવાનો એટલે કોઈ નવ વસ્તુ લાવવો હતો હા હાલ જ ને 1200 રૂપિયા આયા એવા તમને આલ્યા અમાર ફોન લાવવાનો નવો એટલે બાપુ શું કેવા ફોન તું લાવી એમાં ના રે ગમો લાવો તો બાપુ હાલા પૈસા આખો દાડો આલુ એટલે એટીએમ માં તો ઉપા કરે તો પછી ઘર નંબર બધું કરાવવાનું હો નહીં કરવાનું હું આમ ભરવા નહીં એ ફોન તો આખું આપણું એવું મોટું ફોર્મ હો કરું પણ તો પૈસા જરૂર જોવો ને એક જમીન ઓછી કરી દેવાની જોઈએ હેડો આખો દાડો તમે ઘેર બેઠા બેઠા પૈસા વાપર કરો તને હું તે મજૂરી તો થવું પડે તમે કોઈ લઈ આવતા નહીં એટલે મારે તો મારા 70 લઈ આલે એવી હો હા તો લઈ કોઈ તમારી આખે રાખતી નહીં શું લેવું હું લીયા લે તો જે લેવું છે તાર મારે તો મારા ત્યાં દાડા હાડીઓ ને બાડીઓ બધું મસ્ત 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 લઈ આલે નથી ચેલેન્જ નથી લઈ આલી તમે નથી લઈ આલી ખાલી હાડીઓ લીધી બીજો ખર્ચો એમાં હું નહીં આવા તો કેવું ખર્ચો કરવું પડે અમારે તો મારા બધું લઈ આલે બાપડી વરિયાળી વેચી હતી તો મને રૂપિયા 7000 આલ્યા હતા એ તો નાખ્યા તે તમે તમારા હપ્તો કરો રિક્ષાનો તો નાખ્યા તે હમણાં હપ્તા જેવા બે તો મી આલે એમને તો નોકરી દેશે કમા કરશે બાપા તમે ફટવાડ્યા અમને બીજા કોઈને ફટવાડ્યા નહીં હા લ્યો હાચું કઈ એટલે અમને બખાડા લાગ્યું ના ના હાચું કઈ એટલે તો બખાડા લાગ્યું નહીં મેહણો ઓટો મારે ને આવું હાચું કઈ એટલે બખાડો લાગ્યો કેવા હેડે ફળું કરતું તું તે લાંબુ રે તો લાંબુ તમે ઉભા રહો તો મારે ના મારતો આપું તમે એકલા ના મારે આપું આટલા પૈસા પણ ખર્ચો બીજો કરાય એટીએમ માં જવું પડે મારે જોઈ પૈસા હતી કાલ આવ્યા હતા 1000 રૂપિયા
એક તો આવો શું કેવું હું એકલો જતો જવા નહીં દેતી. મમ્મી 1000 આયા તા કાલ. અરે હતી બે ને તો હતી બે. અરે કેવું અરે હું કરો છું કે હા બીજા પૈસા મેં નહીં લાવ્યો. કેટલી લાવ્યા તું? કેટલા બાર? આ તો જો મારી 300 રૂપિયા પડ્યા હતા. 100 રૂપિયા પેટ્રોલ આવશે અને આ 50 રૂપિયા વાપરે મોજો. આટલા પડ્યા શું કરવાના? તો બધી મારે ધોઈ નાખી ઈમો તો તું ઘેરે નહીં લેતા ઘેરે ના કરતો હું લેતા ઘેરે ના હું આવું ના માતા હું લેવા હું આ હું લાવવા ખાલી જમું ના હું લાવવાનું 15 લેતા હું આવડે મારા આબુ ના ના મારા મારી તમે ના ના મારે તો આબુ જ છે તમે હું લાવતો ઉપર બેહો મજા ના તમારે જોઈ ના બેહાય કશો વાંધો નહીં બેહો હોય તો કોઈ વાંધો નહીં ના બેહાય બેહો બેહો તે તારો બેહો માજી તમારે શું ચિંતા હા બેહવા દે. બેહો બોલો કેવું ચાલે આવો શાંતિ ટ્વેન્ટી આવો તમે રોકો અઠવાડિયું ના નહીં અઠવાડિયું તો રહેવાતું છે. બે જણા રહો તો આપણે ફરવા જઈશું તે જઈએ હે વોટર પાર્ક ને બીજી જગ્યાએ જવું ને તો ફરી જાય આપણે બે જણા જઈએ ઓડો હાલ તો હાજર નહીં આવો તે જઈએ હે તો જયરું કાપી દેવા દે હવે ઓબાને મોર બોર આવશે તો કેરી બેર થઈ ના કરી પેલા છોકરા મોકરા બધા કેરીનો જે કાપીને ચોફે નાખી દઉં. ફોન ઉપાડતી નહીં તો એક ટ્રાય તો કરવા દે ફરીથી. એક ફોન ઉપાડે તો કોઈ આવે કોઈ બાવરે એમ તો કોઈ હ નહીં. ફોન ઉપાડે તો ખબર પડે કે શું પ્રોબ્લેમ હા. ફરીથી કરવા દે. આ 21મો ફોન હા તો હજી ફોન ઉપાડતી નહીં. ના હોત ને ઘેર જવા દે કોઈક બોનું કાઢીને મને. ઘેર શું કરે હે રે કોમ કરે હ કે ઊંઘી જાય હે. આટલું જઈને કાપી દો પછી જાઉં નહીં ખબર પડે શું વાતો હા. ઘેર પણ હવારે જોયું તો ઘેર તો હતી નહીં. ખેતરમાં હશે પેલી ઓઈરી રે નીકળ અમે હોય ઘેર તો નહીં રહેતી આખો દારો. ખેતરમાં જ રહી હવે શીખર મારી ખબર પડી ગયું કે ખેતરમાં રહેવા જતા રહે. આ જયરું કાપી દો ને પછી જાઉં. આ મારા ઉપર ના આવે આમ કાપવા દેતો. આવા બાવા મને તો તાર પેન શીખાઈ દેવો પડશે. ચોખ્ખી પૈસા આવી તો હું અબો વેકીને તાર પેન શીખાઈ દઉં ના આવે કપાઈ તો જીવ. હા એક જયરું કાપતા કાપતા ફેટ આવી ગયા. તો પેલા લાકડો કેવી રીતે કાપતા હશે લાકડા વાળા. આટલું જયરું લઈને જવું અને જમકું ઘેર ઓટો મારતા આવું. જમકું ઘેર ઓટો મારીને આવું. જમકું શું કરે આ જયરું લઈ જવા દે અંદર પાછું લોચો પડશે. કોઈ ઘેર હોય ને કોઈ તો બોનું કાઢી નાખે ગમે તે. આ લેવા આવ્યો તો પેલું લેવા આવ્યો તો જયરું ઘરે લઈ જવા દે. જયરું તો પેલા વાબા રસ્તામાં આવે ને એ મેળ દઈએ. એવું હા શું કરશું આ બાબા જવું નહીં પેલા જઈએ હે ઓટો મારી પૈસા જોયું તમે ઉભા પૈસા જોવા જ છે ને કેટલા આલો 40,000 જેવા 40,000 જ્યાં જોઉં તો આવી રીત કિસ ના કરે હાજર રહી પીછું કરીએ તાણ તો વાત કરો બોલો તમે જોતા જ હાલ નહીં તે લાવ હે 40,000 હા તો તમે રહો ને બે ત્રણ દાડા હા તે રહું 2-3 દાડા હા રોતા હું વાળું 40,000 હો સારું બીજું શું ચાલે આવો હાલ તો શાંતિ છે. રોકો થયું 28 ના રહેવાય 5 દાડા રહેવાય. પોતા રહો રહી પૈસા તમને આલું લઈને જો સારું શાંતિ હા તે શાંતિ મજામાં આવો મજા હાથ બાત તો તમારે કેવા કોણા હા પુના પણ તમે આવું કરો હા દબાવું આવી રીત ના દબાવાય. હા કેળે બે હા યાર હમણાં તો જોઈએ વેવાણ ને પકડી જાય વેવાણ હા કમારે જમકું હોય નજીક પૂછવા જવું પડશે. દેખાતું નહીં પાછળથી જવા દે આગળ મને. એ રમેશ કાકા હા રિક્ષા આલો ને
રિક્ષા લેવા દો ઓવા રિક્ષા લેવી હા તો લઈ લો તને ચમ બે આ વેવો ને ઓવા હું કો તમારા છોકરાને વહુ હતા ના વિવણ હતો હા વેવાનો તો હતો રિક્ષા લો જવું એક કોમ હતી એ ચાલે. અમદાવાદ જવું હોય રેવડી બજારમાં એવું ઓવા તો સારી પડી લઈ જાઓ રિક્ષા લઈ ગયો હાલલા લેવા જવું હોય તા કોમ હાલલાનું સારી પડી હોય અંદર ઘરમાં લઈ આવો તમારે જોવું તો હાલ ગેસ અંદર ઓવો ગેસ પૂરા જોઈ દો હાલ તમારે કોઈ લાવવાનું હોય રેવડી બજાર જવું અમદાવાદ એ જુતી લેતા આવજો આવો જબ્બુ બે હા દેડો તને ચાવી ચોકન હા બેવને કે ના લીજો ચાવી હા વિવણ ચાવી લેતો આવ અંદર પડી ઓવા ચાવી લેતો હા રમેશ કાકા હમ હું તો કંટાળે યાર ચોક હગુ બગુ કરાવો મારું જોઈએ છો ચોક જુઓ કે વ્યવસ્થિત જગ્યા સારું હોય હું રોટલા કરીને ખવડાવે એવી એવું તાં ગોઠવી હેરો હું એકલું ને એકલું આ છો જિંદગી કાઢું યાર ના ના ગોઠવી દી હેરો તાં મારા કાકો હોય તે પણ આવતો નહીં બોલો હું પૈસા ધન કાકાને કોમ ની લાલચ છે લેવા ચાવી વાપર્યું રમેશ કાકા હા મારા કાકાને કોમ ની લાલચ છે બરોબર અત્યારે હવે વસ્તી કોમ કરો તો સારું ગમે તમને તાં તો હું નહીં પણ કે મારે કોમ તો કરશે એવું અને એટલે ચોક ચોક હગુ જોવા જવાનું થાય ને એટલે એમ જ કહે કે ના હાલ ને જી કે નેનો હવે છો નેનો છે દાઢી બાટી ચોક નેનો પછી હું પછી વર્ષ થવાયા પછી વર્ષ મારા કાકો કે નેનો મારા બાપ જીવતો હોય ને તો મારે હગું કરાવી દીધી હોય ગમે તે મને પૈયા દીધી હોય મારા જો ને 28 વર્ષ થઈ મારા હગો વિવાહ તો છોડી હતી તમારા હગોમાં તે ચેલી મને હ 25 ની હોવા 25 ની હન તો મારા બાબલાનું કરવાનું છે તે કર દઈ હેરા પણ રમેશ કાકા તમે આ વિવન જેવા છોડી હોય તો મારે લોચો પડે હા વ્યવસ્થિત છોડી જોવો ના, તમે ના, વેવાઈને વેવાય જોડી બેહી રહ્યા તો એવું ના ચાલે મારા તમે વિવાહ તો એવું જેતો ના પેલું બતાવો. પ્રેમ બેમ તો નહીં કરતો વેવાઈને વેવાય એ તો હેડું છે બધું હા હવ એવું સાચું કે હોવા. હું કહું રમેશ કાકા હમ. ત્યાં જોઈએ તમારા છોકરોને એ જોઈ છોકરુંને તમારો છોકરો અને તારા જમકુ ભાભીને ચોય દેખાતો નહીં રમેશ કાકા જમકુ ભાભીને જંબુરી એક્ટિવા લઈને જો ખરો આવ્યો નહીં જુદા કહીનો આયા તને જોજો કોઈ ચોય દેખાતો નહીં એ બે જણા જો હું તો આવશી એ આવ્યો તો એમનો કોમ હતું આ થોડી હાડીઓ લેવી હતી તે એમને ખબર એમને કલર ને બધાની બધી ખબર હોય તે એમના ઓલે કોઈ ગાડી જંકુ દેતા ફોન હોય કરો નંબર હોય તું નંબર નહીં માર જોડે એ મોબાઈલ માં નંબર છે જંકુ લગાવો લાવ પૂછે જંકુ પાછું શું લખેલું હોય જંકુ લખેલું છે તમારે તો લોકી ખુલતો નહીં ખુલ્યો ખુલ્યો હલો હા પપ્પા નહીં કિરણીઓ બોલું બાજુ વાળો ઓય જમકુ ભાભી એટલે હું એમ કહેતો તો હા બોલો હું કહું હા બોલો શું કહો કે હું અમદાવાદ રેવડી બજારમાં જતો હતો હા તે હાડીઓ ચેવી લાવવાની મારે હાડીઓનો વેપાર ચાલુ કરવો એટલે તે હાડીઓ તો અત્યારે તો હાડી હોય લાવજો પાવડર કાપડમાં હોય ને એવી એકદમ પતલી પતલી લાવજો એટલે તમારી રિક્ષા લઈ જવું હતો ને હા લઈ જાઓ વાંધો નહીં એટલે કશું હું કહું જમકુ ભાભી નવરો હતો લેતો છું ના હું તો જોઉં જો ટાઈમ મળે તો તમને ફોન કરો તમે દેશો ચોકણ હા જમકુ ભાભી તમે ચોકણ હતા તા હું અમે અમારા બે જણા જોઈએ મહેસાણા મેં હવારે જો એક્ટિવા લઈને તમે આવતો હો તો હું બેહું તમારે ઘેર ના ના વાર લાગશે તમે જો હા ઓવે તમે જો એટલે આપણે બે જો હાડીઓ લેતા હોત ને તમને એક હાડી લઈ આલો ના ના તમે જો હાર તો મુજો પણ છે કલરમાં લાવવાની એ તો એક વાર વિડીયો કોલ કરજો હું કોઈ વિડીયો કોલ ઓવા બાબલું તમારા ઘરવાળા તો નહીં વેમ હોય ને ના ના સાચું કે સાચું. આજ તો હેડો હતો ને આજ તમારે હારા હાલ લ્યો કોઈ મંગાવા મંગાવા તમારે કોઈ હલો હા હા આપણે ધોતી લેતી આવજે ને જબ્બુ બે લેતી આવજે હારો મારી મમ્મી તો જઈ આ મમ્મી બેઠી હોય કોને જોડે. હારું એને કહેજો કે પેલું ગરમ પાણી મેલેલું જ નહીં નાખ હા હો ને? હા હેડો. હો નાઈ નહીં કાલની હાર હા. હો સારું હા રમેશ કાકા હું જોતા ને હેડો હાર હો ને? અને શું કહેવાય વિવાન તો તમારે સારું સેટિંગ થઈ ગયું તમારે ડૂસી તો હતી ને ના ખૂબ પડતું હતું. હું તો કોઈને નહીં કહું મારે તો લે કહું પડે વિવાન તો રવાનો હવે તો ખાલી ખાલી તમે મારે હગું કરાવજો હું કોઈને નહીં કહું હા ચોક્કસ શું કીધું નક્કી બિલ બતાવી દઈએ એમ તો વિવાનને શું લેવા મોકલો વાય રાખો કે તારે? વિવાન રવાનો નહીં રાખો. મહિનો 2 મહિના રાખો તમે તારે. પેલા હતા લાલભાઈ હતા ઓવા. ત્યાં વિવાને 2 મહિના જેવું રાખો હોય
ના ના મેં તો રસી મારું હગું થઈ જાય હવે હું જઉં ત્યાં રિક્ષા લઈને ગોઠવીએ આપણે બેહો તાં તમે જો તાં ઘરમાં જો તો ઘરમાં જો બેહો બેહો અને હું કહું આજના બાદ આજનું બેહોને પકડી ના બેહાય કોક આજુબાજુની પાછળ તો કેવું કરશે આ તો મું તો તે સારું હોય એટલે આમ ઘરમાં લઈ જઈને બેહો અંદર જઈને હા હું જઉં ત્યાં રિક્ષા લઈને ગેસ ન ખાવતા વર્તર હા બેહો ના પગલો દબાવ દબાવો શું ચાલે બીજું હવ શાંતિ હા રો મહિનો રો તમે મજા આવે ને ઓ મહિનો રો તમે ઓહો ના મહિનો જ ના રહેવાય ને રજો મહિનો પધારે ભૂલ થઈ ગયા ઓહો પોદા તાણ ઓ રેવાતું હતું શિયાળો ના બહુ ના રહેવાય ઘેર કોમ ના હોય બધું ઘેર તો કરશી કરવા વાળો ના કોઈ ના કરે પકડી હા ઘેર તો કરવા વાળો તો કરશી કોમ ના તો શાંતિ મહિનો ઊંઘો આરામ કરો પણ આપણે ઘુમાયા બાજુમાં આપણે એમ જીશું ના પણ મહિનો ના રહેવાય જમના રહેવાય તાણ રો રો પેશું ઘેર ચાર પેલું લાવવા ઘેર કરવા વાળો કરશી બધો એટલું જ બહુ પચાવી એટલે ભાઈ આવી ગયું મિત્રો તાણ નંબર તો ખરો આવો નંબર હા બધું ને બહુ મત ફોન કરજો સારું રાતે કમેરા હું આવો તમે ફોન કર્યો હો ના રાતે તો ઈ ના આવે એવું હા ઓહો તો તમે રો તાનો અઠવાયું હોય અઠવાડિયે ના રહેવાય ને પધારા બહુ થઈ ગયા રહું પણ હોય ઘરે બેસો ને પૈસા આવો ને ચાલી જાય તમે જોતા હું આલું હા ચાલીએ ચાલતા હાલો તે ઉપર ના તમને આલું આ રીતે એમ કહેવા નહીં આપણે બે જ જોડી ના તમે જોડી આમ થોડો થોડો આવતા ને કોઈ નહીં હા હો ને હા ભય પડી ગયો હું મને वो ચલાવતે ભાગતું નહીં કે ઉપર હું બે ઉપર હું આવી કોઈ બિહારતો નહીં મને નહીં મજા આવતી હા દીદિયા તો પેટ્રોલ નો ધોકા કાઢ નાખ્યા ઓય શું કંટાળો લેવા દીધો જ હા અને અમીડી છે છેડા પછી અંદર ઘરમાં હા અમાર બાપા કહેજો પપ્પા શું કરો હો હા હા કેમ ઘરમાં બેહી રહ્યા છે તો હા હા હું હો આ તો પગ દબાવું હા પપ્પા દુખતા છે તે મોહું હો હા તો ચલો એકલો જ મમ્મી આવું કરી તું પગ દબાવું હા પણ ના દબાવા તારો દબાવાય ચમું કશું ના હોય એવું કશી તારે તો હા હે અરે ઈચ્છા લઈ બાબા આપણી ઈચ્છા લઈ જાય મહેમાન આપણા થાય હગા કોણ હગો રેવડી પુરા જો લેવાનું હતું બધું હરવાતે કે એમને માલ દીધી ભાડું મારું કીધું ને કશું ને હા પુરા હાડીને લાવી ગેસમાં નાખવા આવી હા કેટલી એક કે બે ત્રણ લાવી હા ગેસમાં પોવાય કલર આવ્યો ને એ તો અડધો કલાક માં જવાના એ તો રિક્ષા તો તું ફોન તું આવ્યો એ તો એમનો પપ્પાએ કીધું કે રિક્ષા વાળો ફોન આવ્યો હતો કોકનો. તો મને કીધું તમે આ તો મેં આવ્યું કે રિક્ષા નહીં પડી પછી ખબર હતી ધમકુનો તું કેમ ના કીધું લે હું કેવું ઉપર ભૂલી જઈ તમને ખબર કે રિક્ષા નહીં આવવાની તાણ એમાં હગા હતા લઈ ગયા હગા હતા આજે તો ભાડું નક્કી કરવું હતું અમદાવાદ જોડે આવી 1500 રૂપિયા ભાડું થાય એટલે હવે કીધું કે હું ભાડું તો હસી શું હતો હગો કેજો મને કિરણીઓ હતો બાજુ વાળો એવું હતું ઓહો તો હું ભાડું લેવાનું આપણે ઓળખીતા હું કિરણ ઓળખીતા હું આપણે પાડોશી તો પાડોશી સાચી વાત હા પણ પાડોશી કેવું હોય તને ખબર તો તારો વિડીયો કોલ કરું બતાવજે આ તો વાલય કરી કોણ કિરણીઓ જ નહીં ને ના ના એ કોક કહેતો નતો હારીઓનો ના ના એ તો કશું કે હાડિયો તમે આવો એટલે વિડીયો કોલ કરીને મને આ તો બતાવજો. તું આ વિડીયો કોલ નો હવે ખામ બાર બનાવો મને તો થાક લાગ્યો યાર કંટાળી ગયો અને અંગત ને મોકલવાનું તમાર એ કે મારે જવું અંગત ભાઈ મને ફરવા ના મળે મારો કોઈ કોમે ના થાય મમ્મી હા. તો તું કરી તાર વધી નહીં ના મેં તો નહીં બચ્યો પાછા તાવ કરતી હતી તાવજી હું તો બેહી રહી હા યાર ડેવી બાપુ મને પૂછ્યો તો ચલો રાજ્ય શું ચલા વાજ્યા તે તું રજ દે તું ફરીને આવી છે તાવ વધુ તો ને ચલા એ વાજ્યા તો પકોડી પચાની એકલી રેડા ભરીને આવી હા તે વાકો ફરી વચ્ચે થી પકોડી એ ખાઈને આવી હતી અમારા માટે તો હતું પછી રગડા સમોસા ખાધ્યા હા. કે રહી જતું તમે લચ્છી પો બધો પાવાના આવે લચ્છી બચ્છી મમ્મી મને ઠીક નહીં ને ત્યાં તું હતી દે જો, હવે ઠીક ના ઠીક બધું એ ખાઈ પીને આવી એટલે હો મંચુરિયન મગાઈ દે ના નહીં મંગાવું રો તો તાને જ આજ રોટલા ટીપા ના પૈસા કાઢો મારે જ નહીં
એ ભૂખ્યો એટલે મને નહીં કહો. મમ્મી આ પૈસા રે હાલ છે બચ્ચુને લઈ કોણ તો આવો. દાઢીઓ હારી છે હારું હારું ખાવા જોવો હ. તો અમે એવી હરસ ને મારા છેલ્લા ઉપરથી મારે તો બાપાને પેટ્રોલ તો આ મમ્મી મારે બંગડીઓ ને બધું લેવાનું તો રહી ગયું ને બંગડી લેવાની જ હતી પણ બંગડા ઉભા જ ના રહે ને મોડું કરાવી એ દઈએ. નાસ્તો કરી જઈ હતી ચમકું તો. ને બંગડી ચીકલું ખાય પણ એનું શરીર બને રેતામ ચીકલું ભરે. તાર બંગડીઓ ને બંગડી બધું મારે લેવું હતું પણ આ લેવા જ ના દીધું અમને. આ તમારું માટે ખાવાનું બનાય. મમ્મી મને યાદ આવે, પેલું પૈસા જ પડી ખાઈ લો. ના પછી નહીં ખાઈ મારે તો બાજરી રોટલો ખાવો હ. લોટ નહીં એ રોજ એ રે જવાબ બરાબર. લોટ લોટ લઈ આવ્યો છે દાદા હાથ દાડા થયા. આ બાજુ વાળીને ચોથી લઈએ જા. જા. ના હું નહીં ચોઈ જવાની લેવા. બાજુ લઈ લઈએ. ના એને તું ચોઈ એ લે. રિક્ષા આપણે લઈ જો તો આપણે નહીં આવતા. મને બધા માથું ચોરી તું ઉભા નહીં હું. ચાલ માથું નહીં ચડે. હજે કકરે ભૂખ લાગી છે મન તો. તો તમે લાગી તમે ખો બધું ઉભા નહીં તો તું તો તમે મને તો રોટલા બાજરીના નહીં આવે તમે તો ઘઉંની રોટલી જ આવડે. ચમ નહીં આવડતા ના એટલે શીખવું પડે તાર. એ ભગવાન થાક લાગ્યો. આવ થાકલા જેવું કોમ કરી થાક લાગ્યો. રોટલા કરો કરો મોડું કંટાળો કરે છે. છે લેવા કઢી રોટલા બનાવતો હોય. એવા કઢી બનાવી દે તું રોટલો બનાવી બાજરીનો. મમ્મી તુરિયા શાક કર દઉં. હવે કર દે ચાલે હવતી. આ કઢી બાજરી રોટલા બનાવી દે પાર માટે. ના તુરિયા શાક ને બાજરી રોટલો હા એવું જ કરું. આ તો પેલું વરાણું કઈ નાખ સાસનું હે. આ જીજે ઓલો ઉભા થઈને કઈ કોઈ થાક લાગ્યો. જોબી. લે આ તો ચાલ કોમ કરીને આયા એ વાત કરે ને ઘર દો. તારા આખો ગરીબમાં હોય જવું કઈ કે શિવપુરી બજારમાં જવું ગરીબમાં કે તોરણ વાળી ગરીબમાં કે આ બાજુ લઈ જાઓ કાંટાળો લેવાની દીધો ને તો મમ્મી તાર જગત જાતા ને કાલ. હા જગત જાતા રહો કાલ. ના મારે તો રહેવું હમણાં. ના કાલ તો કહેતી હતી જવાનું ના, નથી નહીં રહેવાનું જવું. થયું. અમને તો નહીં જવું. રહેવા દે. ના પાડતી હતી જવાનું. નહીં જવું નહીં જવું રવા રો એવણ થઈ જાય. ના મારે તો રહેવું હોય ને હું તો કહું હું. રોજ 28 વધી જાય. તાનું. આ કરીમ કે જવું હોય ને હવે રહેવાનું કઈ. ના મને ફાવે હારું હોય. પણ રહેવા દે તો હું કોમ હતા એ હું કહું હવે એવાનું બેસી ઉઠસી નો મારા પપ્પા બે વાતો કરશી બેઠો બેઠો અત્યારે એના કોમ ને આ ના તું અધિકારી એટલે આવે પછી. ફોને આવ્યો હું છે ના આપનો ફોન આવ્યો હલો હા આ તો અમે ઘેર 5 જણ 6 જણ જેવા છીએ ઓવા હોટલમાં ફોન આવ્યો હોટલમાં ખાવા મંગાવવાનું કે 6 જણ નહીં મંગાવવા દે ના પાડતો ને. ના પડે. હા તો નહીં બનાવવાનું આ તો ઘેર બનાવવાનું હો એ હારું ના પાડી ના હોટલ 100 જણ કે કેટલા જણ આવે કે પેક કરી મોકલાવું 680 મેં ના પાડે આ કોને ફોન લઈ લેજો મોબાઈલ તારે છે તો પછી હું મારે હોય ને હાવમાં કહી દેજો જે કેવું હોય અલી ફોન મેલ ના મમ્મી તમને ના ખબર પડે. ના બોલાવો ફોન કેમ ખબર ના પડે. લાવ કોનો આવ્યો હું પાડું હેલો હા મારજો પાડો કોકનો આવ્યો કશો વાંધો નહીં. આ ફોન જ વીકીમાં આવવા પછી હેલો હા બોરું પણ ગયો તો હું તો હા ઓવા ઓવા ઓલ્યા એ પેલું કેવું કહેવાય આપડે પેલો વાર્યો ને મુઈકર હા તે અંદર જતો રે નાથણી વાંકે પોલીસ સ્ટેશન રહ્યું ને તો કર ઓહો સીધો સીધો રસ્તો જાય જો ફોન આવ્યો ભાઈબંધને મારે જવું પડશે હવે. હું જાઉં ગામમાં ભાઈબંધ આવીને બેઠો એ ઓહો એનો ફોન આવ્યો અને તું ખાવાનું બનાય ફોન મેલજે ફોન લઈ મોંઘા લેજો લાવજે હાલો ના કલાકની ખાવા બનાવે. ફોન કરી રહી મારા કોમ જવા દે મને